હૃદય કંપાવનારો ચોંકાવનારો કિસ્સો. સુરત શહેરના પાંડેસરામાં માતા માર્કેટમાં સામાન લેવા ગઈ અને પાછળથી 4 વર્ષની બહેને 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું. અવારનવાર માસૂમ બાળકોને એકલતામાં છોડીને ઘર બહાર જતા માતા પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 4 વર્ષની બહેને પોતાના 2 વર્ષના ભાઈને મા બાપની ગેરહાજરીમાં એસિડ પીવડાવી દીધું હતું. ત્યારબાદ માસૂમ બાળકને એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લવાતા તાત્કાલિક બાળકોના નિષ્ણાંત તબીબોને કેસ રિફર કરી દેવાયો છે. માતાના કહેવા અનુસાર તેઓ 4 વર્ષની દીકરીના ભરોસે 2 વર્ષના પ્રિન્સને છોડી માર્કેટમાં સામાન લેવા ગઈ હતી. જ્યારે પરત ફરીને ઘરે આવી ત્યારે પાડોશીએ જણાવ્યું કે બહેને ભાઈને બોટલમાંથી એસિડ કાઢી પીવડાવ્યું હતું. પાડોશીઓએ 108ને ફોન કરતાં તેને સિવિલ લઈ આવ્યા હતા. હાલ નિષ્ણાંત તબીબો પાસે લઈ જવા કહેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ તેઓ મૂળ બિહારના છે અને 3 વર્ષથી સુરતમાં નિવાસ કરે છે તથા પતિ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. તદુપરાંત ડૉક્ટરના જણાવ્યા અનુસાર ભાઈને બહેને એસિડ પીવડાવી દીધું છે અને આવા કિસ્સામાં બાળકની સ્વરપેટી અને અન્નનળીને નુકસાન થઈ શકે છે. હાલમાં પ્રિન્સને બાળ નિષ્ણાંત તબીબો પાસે રિફર કરાયું છે. અત્યારના દરેક માતા પિતા માટે ચિંતાજનક અને જાગૃતતા સમાન કિસ્સો કહી શકાય છે. તેઓએ બાળકોને એકલા છોડી બહાર જવાની ભૂલ કે નાના ભાઈ બહેનને એકબીજાના ભરોસે મૂકી જવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.